ગાંધીનગરના સરગાસણમાં આગની ઘટના અને સરગાસણના શ્રીપદ આયન્સ ફ્લેટમાં આગ લાગી છે. ફ્લેટના 13મા માળે આગ લાગી અને આગને કાબૂમાં લેવા ફાયર બ્રિગેડના પ્રયાસ. ફાયર બ્રિગેડ અત્યારે આગ પર કાબૂ મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યું છે. સરગાસણમાં આવેલું છે શ્રીપદ આયન્સ ફ્લેટ અને જેના 13મા માળે આગ ભભૂકી ઉઠી. હજુ કારણ ચોક્કસ સામે નથી આવ્યું કે કેવી રીતે આ આગ લાગી, પણ ફાયર વિભાગને જાણ કરવામાં આવી. ફાયરનો કાફલો અત્યારે ઘટના સ્થળ પર પહોંચી ગયો. પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરાઈ રહ્યા છે. ગાંધીનગરનું સરગાસણ અને જ્યાં એક ફ્લેટમાં આગની ઘટના બની છે. સરગાસણમાં શ્રીપદ આયન્સ ફ્લેટ આવેલો છે અને જ્યાં આગ લાગી અને કેટલી જદ્દોજહેમત કેવી રીતે આગ પર કાબુ મેળવાઈ રહ્યો છે તેના પણ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. તો ગાંધીનગરના સરગાસણમાં શ્રીપદ આયન્સ જે ફ્લેટ છે ત્યાં આગ લાગી છે 13મા માળ ઉપર અને આગ પર કાબુ મેળવવા માટે ફાયર વિભાગ જે છે તે ભારે જહેમત કરી રહ્યું છે. ટોપ ફ્લોર ઉપર આ આગ છે શ્રીપદ આયન્સ જે છે ત્યાં ગાંધીનગર ફાયર સતત જે પાણીનો મારો ચલાવી રહ્યું છે. રહેણાંક ફ્લેટ છે જેની અંદર આ આગની ઘટના બની હતી અને લગભગ અડધો કલાક પહેલા આ કોલ જે છે તે ફાયર વિભાગને મળ્યો હતો. ફાયર વિભાગ સતત આગ પ્રસરે નહીં તેના માટે પાણીનો મારો ચલાવી રહ્યું છે. ખાસ વાત કરવામાં આવે તો ફાયર વિભાગની 4 અલગ અલગ ગાડીઓ જે છે તે ઘટના સ્થળે પહોંચીને આગ પર સતત પાણીનો મારો ચલાવવા માટે અને આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ કરી રહ્યું છે. જોકે છેલ્લા અડધો કલાકથી જે પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે તેમ છતાં કેટલીક જગ્યાઓથી ધુમાડા જે નીકળી રહ્યા છે તેના કારણે પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કોઈ હતાહત જે છે તે હજુ સુધી થયું નથી તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે અને જે પણ લોકો હતા જે આગ લાગી હતી ત્યારે આસપાસના તમામ લોકો અને એ બ્લોકના તમામ લોકો જે છે તેમને નીચે લઈ લેવામાં આવ્યા છે. તમામ લોકો સુરક્ષિત છે. જો કે આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હજુ પણ ચાલુ છે અને જે આગ લાગી હતી તેના કારણે જે નુકસાન જે છે તે ફ્લેટને અને આસપાસના ફ્લેટની અંદર જોવા મળી રહ્યું છે અને સતત એક્સક્લુઝિવ દ્રશ્યો આપ વીડિયો પર જોઈ શકો છો કે પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. હું કેમેરામેનને વિનંતી કરીશ કે જે રીતે જહેમત ભારે ઉઠાવવામાં આવી રહી છે તે ખાસ જોઈ શકાય છે કે જે ફાયર વિભાગ જે છે તે પાણીનો મારો જે છે તે ચલાવી રહ્યું છે અને જે આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને જે આગ સતત પાણીનો મારો જે છે તે ફાયર વિભાગ ચલાવી રહ્યું છે. 4 અલગ અલગ ગાડીઓ જે છે તે આગ પર કાબુ મેળવવા સતત પ્રયાસ જે છે તે કરી રહી છે અને પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. જોકે સદનસીબે કોઈ પણ વ્યક્તિ અત્યારે હતાહત ન હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. કેમેરામેન શાહ શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર.